हम बैठे थे घरों में, जब हम बैठे थे घरों में, वो दे रहे थे बोली का संग मेरे जय भारती। અને એમાં મેં કીધું આ કાર્યક્રમની અંદર આવી બધી રૂપરેખા હોય છે તો તમે જે કાંઈ મને સાથ સહકાર આપ્યો ખૂબ ખૂબ આભાર। અને હું વિનંતી કરીશ અહીંયા મહેમાન જે પધાર્યા છે પાડોશી કહો ને પહેલાં કોર્પોરેટર પછી તો સોમભાઈને હું વિનંતી કરીશ કાર્યક્રમને અનુલક્ષી બે શબ્દો બોલો। આ ડાયરાના પ્રોગ્રામની અંદર ઓસ્કાર હિલ્સ ને ભૂપેન્દ્રભાઈ દર શ્રાવણ મહિનાની અંદર સરકાર તરફથી એમને જે પ્રોગ્રામો આપેલા હોય આખા ગુજરાતની અંદર લોક ડાયરો આપણી ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ જાળવવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સીએમ હતા ત્યારથી આ રીતના નાના પ્રોગ્રામો ચાલુ કરેલ અને આજે પણ સીએમ બદલાયા પણ એ વારસામાં મૂકી ગયા એ જ પ્રોગ્રામો આજે ચાલુ। આ ડાયરાના પ્રોગ્રામમાંથી આપણે કોઈ ડાયરાના કલાકારને પૈસાથી બોલાવીએ તો આખું આયોજન અલગ પ્રકારનું કરવું પડે। તો ભૂપેન્દ્રભાઈ ડાયરાનો પ્રોગ્રામ જે રીતનો હોય ને જ્યાં કાઠિયાવાડી પબ્લિક હોય સૌરાષ્ટ્રની તો એની મજા જ કંઈક અલગ હોય કારણ કે ડાયરાના પ્રોગ્રામની અંદર સૌરાષ્ટ્રવાળાનો જેટલો રસ હોય એટલો એના અમદાવાદીઓનો થોડો ઓછો હોય એટલે તમારાની જોડે ભજન કાતે ઉમેરતું રહેવું તો બીજાને પણ આનંદ એટલો જ મળે। પણ આવા પ્રોગ્રામો દર વર્ષે અલગ અલગ જગ્યાએ નરોડામાં એમને કરવાના હોય આ દરેક જગ્યાએ અમે જતા હોઈએ અને આવા પ્રોગ્રામથી આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે કારણ કે અમુક નોલેજ ડાયરાના પ્રોગ્રામમાંથી આપણને આવે કે આ સંતો આ મહાત્માઓ આ રાજા રજવાડાએ શું કર્યું એ બધું ભૂલી ગયા હોય તો યાદ કરાવવાનું કામ આ પ્રોગ્રામથી થતું હોય તો આવા પ્રોગ્રામો કરતા રહીએ અને સંખ્યા જો આજુબાજુ બધી આપણી એટલી બધી સોસાયટીઓ જો ભેગી થઈ હોય તો આ જગ્યાએ નાની પણ ભૂપેન્દ્ર હોય અને આવો પ્રોગ્રામ હોય તો શનિવાર રાતનો ગોઠવવો એટલે બધા રજા કારણ કે આ બધો વર્ગ નોકરી નાના ધંધાદારી વધારે વર્ગ આપણો વિસ્તાર જ એવો તો શનિવાર રાતના પ્રોગ્રામ ગોઠવો તો આખો વાતાવરણ કંઈક અલગ હોય। કાલે સવાર સ્કૂલમાં જવાનું હોય એટલે બહેનો ના આવો ભાઈઓ ના આવો પહેલાં સૂઈ જાય તો ફરીથી તમે આ એક ગાઈડ રાખજો કે શનિવારે જ રાતે ગોઠવાય તો સારું હોય કારણ કે હવે તો ફ્લેટો એ પ્રકારના થઈ ગયા છે નીચે ભોયરામાં પાર્કિંગમાં પ્રોગ્રામ થઈ જાય વરસાદ હોય તો એડવાન્સ નક્કી કર્યો ભલે વરસાદી વાતાવરણ હોય તો પાર્કિંગો એટલા બધા દરેક ફ્લેટોમાં થયા તો ત્યાં પણ પ્રોગ્રામ થઈ જાય। આપ સૌએ સાથ સહકાર એમને પણ આપ્યો
અમને પણ અમારું સ્વાગત કર્યું તે બદલ ઓસ્કાર હિલ્સનો ખૂબ ખૂબ આભાર. અને આ રોડ બનતો હતો અને રોડ પહેલાં જે 6 મહિના કાઢ્યા એને જે સહન કર્યું, કારણ કે નજીક મારું મકાન રોડ ઉપર, એટલે આ બધા ફ્લેટોવાળા તરત આવી ગયા સુંભાઈશું પણ મેં કહું બનશે પણ ટના ટન બનશે. અને આ રોડ હવે ઓડી ગાડી જેવો બનાવી દીધો. અહીંથી નીકળો એટલે સીધા જ રિંગ રોડ ઉપર જઈએ. તો બીજો આપણો આગળનો રોડ આઇકોનિક રોડ જે એરપોર્ટ ઉપર બન્યો એવો દિવાળી ઉપર બનવા જઈ રહ્યો છે. સ્મશાનથી માંડીને ડેગામ સર્કલ, એટલે કદાચ પૂર્વના વિસ્તારની અંદર પૂર્વની પટ્ટી પૂર્વ લોકસભા કહેવાય એમાં પહેલો રોડ એરપોર્ટ પછી આવો આપણો વોર્ડમાં બનવાનો છે. એટલે આખું અહીંના ભાવતાલ રોડ રસ્તા જે સ્મશાનથી આ બાજુના તમે ફરતા છો તો આજથી 1.5 વર્ષ પહેલાંના રોડ અને અત્યારના રોડમાં બહુ તદ્દન ફરક હશે. અને હજુ આવતા જાન્યુઆરીથી બીજા ઢગલો રોડ બનવાના. એક પણ રોડની કનેક્ટિવ એવી નહીં હોય કે રિંગ રોડ બહાર ના નીકળાય. ગમે તે ખૂણામાંથી નીકળશો ક્રોસ રિંગ રોડ બાજુ થશો એટલે રિંગ રોડ ચડાવી દે છે. એ ટાઈપનું આયોજન કરેલ છે. ને અમારા લાયક કંઈક પણ કામકાજ હોય તો મહિલા બાળ વિકાસના ચેરમેન અલકાબેન છે, બીજા 2 સાથી કાઉન્સિલરો કોઈ કારણસર નહીં આવ્યા, પણ અમને ચારેયને યાદ કરજો. અમે તમારી જોડે જ છે. ભારત માતા કી જય. આપ પધાર્યા, અમારા આમંત્રણને માન આપી, તો અમે બધા સોસાયટી અને કલાકાર મિત્રો દ્વારા તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપણો કાર્યક્રમ ચાલુ જ છે. આગળનું કાંઈ આયોજન હોય તો આવજો.